લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લખતર શહેર તેમજ ગ્રામ્યમાં ગુજરાત સરકાર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યા. લખતર શહેરમાં તેમજ લીલાપુર, જ્યોતિપરા, બાબાજીપરા, વડેખણ અને કારેલા ખાતે પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો, જેમાં કારેલા ખાતે નવનિર્માણ સ્કૂલના બિલ્ડિંગનું લોકાર્પણ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ દ્વારા કરવામાં આવ્યું. આજરોજના કારેલા ગામ ખાતે નવનિર્માણ સ્કૂલનું ₹1.75 કરોડના ખર્ચે બનેલ સ્કૂલ બિલ્ડિંગ લોકાર્પણ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ NK વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું. કારેલા ગામે નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ સાથે સાથ પ્રવેશ ઉત્સવ, વૃક્ષારોપણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ દ્વારા આજરોજ લખતર તાલુકામાં તેમજ ગ્રામ્યમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે, જેમાં આજરોજ ગાંધીનગરના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ NK વાઘેલા દ્વારા કારેલા ગામે પ્રવેશ ઉત્સવ સાથોસાથ 1.75 કરોડના ખર્ચે બનેલ સ્કૂલના બિલ્ડિંગની આજે લોકાર્પણ કરવામાં આવ્યું. બીજી તરફ લીલાપુર ગામે નાયબ સચિવ દ્વારા પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો હતો અને છારદ, બાબાજીપરા, જ્યોતિપરા, વિઠ્ઠલપરા સ્કૂલોમાં લખતર મામલતદાર HR પરમાર દ્વારા પ્રવેશ ઉત્સવ કરાવવામાં આવ્યો. લખતર શહેરને ઢાંકી લખતર, રૂપાળીબા અને એવી ઓઝા સ્કૂલો ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વસંતબેન મજેઠિયા દ્વારા પ્રવેશોત્સવ કરાયો. લખતર TDO VC પરમાર દ્વારા સાકર, વડેખણ અને ડેરવાડા ખાતે પ્રવેશ ઉત્સવ કરાયો, તેમજ લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ દ્વારા ભાણવડ, ઝરમર અને દેવળિયા ખાતે સ્કૂલના છોકરાઓનો પ્રવેશ કરાવી પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો. તેમજ સરકારી વિભાગના અધિકારીઓ અને સરકારના હોદ્દેદારો દ્વારા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પ્રવેશ ઉત્સવ સાથોસાથ વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. કારેલા ગામે નવનિર્મિત સ્કૂલ બિલ્ડિંગના લોકાર્પણમાં તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ KB રાણા, BRC કોર્ડિનેટર નિલેશભાઈ જોશી, કેળવણી નિરીક્ષક ભરતભાઈ જેસરિયા, સ્કૂલના આચાર્ય મહાવીરસિંહ ચૌહાણ સહિતના સ્કૂલના સ્ટાફ તેમજ વાલીઓને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.